કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જ રહેજો. અને જો આપણે છે ને આજે એક કુદરતના ખોળે જતા હોય ને એવો મસ્ત નજારો પણ હતો, લીલોસમ જેવું. અને અમે જતા હતા, હકીકત કુદરતના ખોળે જ જતા હતા. મારા કુળદેવીના મંદિરે જતા હતા. નડાળા અમારા કુળદેવી મંદિર છે, અને અહીંયા દર્શન કરવા જતા હતા કે અમારે સુરત વહી જવું હતું. તો કીધું ચાલો હવે આપણે દર્શન કરી આવી. અને મસ્ત એવું સરસ વાતાવરણ હતું. તોલું મલું અને એનો ફ્રેન્ડ ત્રણે અમારી જોડે જ હતા. અને મારા પતિદેવ તો હંમેશા જોડે જ હોય. પછી અમે રસ્તામાં બહુ એન્જોય કરી, બહુ વાતો કરી, અને ઘણી બધી મસ્તી પણ કરી એમ. અને પછી અમે ખાધી પકોડી. અને અહીંયા છે ને આ ત્રંબા રામાપીરનું મંદિર છે, તો દર્શન કરી લેજો. બહુ મોટું મંદિર છે અને સરસ પણ મંદિર છે. અને ગરધણીને તો ખબર પણ નહોતી કે અમારી વાડીએ છે ને ધાડ પાડવા ઘરી ગયા છે એમ. આ નડાળા રોડ ઉપરની વાડી હતી, કોઈ પણ ની ખ્યાલ નહોતો. મસ્ત વ્યૂ આવતો હતો. આપણે કરી લીધું થોડુંક ફોટોશૂટ ને એવું એમ, થોડુંક બ્લોક કરી લીધું, થોડાક ફોટોશૂટ કરી લીધા. કેમ કે લીલીસમ માંડવી હતી ને આગળ જતા છે ને બહુ મસ્ત બધું હતું. રીંગણીના છોડ હતા, ગુવાર, ભીંડો, આવું બધું શાકભાજી વાવેલું હતું. અને ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેતી કરતા હતા. ખેતી શેની કરતા હતા ની નહોતી ખબર આપને. પાળા બાંધતા હતા કે ખડ કાઢતા હતા કે ખબર નહોતી પડતી. એટલે આપણે તો ખાલી એને જોઈ લીધું, અને બે ઘડી જોઈને આપણે આનંદ પણ આવી ગયો કે પેલા આ રીતની બધા ખેતી કરતા હતા. પણ અત્યારે બધા સાધનો આવી ગયા એટલે ખેતી કરવામાં બહુ ઈઝી છે બધું એમ. અને નાળિયેરી પણ સરસ હતી. અને અહીંયા છે ને ગૌશાળા જેવું હતું. એટલે ગાયો તો નહોતી એટલી બધી, 15 હશે, એક બે જ ગા બહાર હતી. પણ અમે ગા પા નહોતા ગયા કેમ કે માથું ઉલાળતી હતી ને એટલે. અને પછી તો વરસાદનું વાતાવરણ હતું, અને ચારે બાજુ ઠંડો મસ્ત પવન આવતો હતો. અને જ્યાં નજર નાખો ને લીલી સમજ બધી વસ્તુ દેખાતી હતી. વૃક્ષ પણ લીલા દેખાય. વાડીની અંદર ગયા તો પણ જો ન્યાય બહુ મસ્ત મસ્ત દેખાતું હતું. કેટલો સરસ વ્યૂ આવે છે. મને તો એમ જ થઈ ગયું કે હું અહીંયા જ રહી જાઉં, પણ ગરધણી હતા ને, નગર ગરધણીને પૂછીને અને મારે તો ત્યાં છે ને ત્યાં જ વયું જવું હતું વાડીએ રહેવા એમ. કાંઈ ટેન્શન જ નહીં. ઘરે કચરા પોતા કરવાની, વાસણ સાફ કરવાની એમ. વાડીએ ખાઈને અને શાંતિથી બેઠું રહેવાનું, વાડીનું ધ્યાન રાખવાનું એમ. પણ મારા પતિદેવ કે ના ના તું હાલી કે તારી વગરનું અમારું ઘર સોનું થઈ જાય, પછી તું અહીંયા રહી જઈશ ને તો એમ. તો મેં કીધું હાલો હાલો, હું તમને કેમ છોડીને મેં કીધું જઈ શકું ક્યાંય એમ. તો હું પણ એની વાત માનીને અને એની હારે પાછી હું આવતી રહી. અને મસ્ત જો બધું સરસ મજાનો વ્યૂ હતો. એટલે આપને તો બહુ મજા આવી ગઈ. આપણે ઘણા સમયથી આવો વ્યૂ લેવા, ફોટા શૂટ કરવા જવા હતા, બ્લોગ બનાવવા, પણ ગયા નહીં. અહીંયા છે ને પછી મને દેખાણો કૂવો. તો તોલું મોલુંને કીધું કે હું પાણી માપતી આવું હતી. કે નાના મમ્મી કે પાણી ક્યાંથી માપતી હતી, અમે તારી ઉપર તો પ્રિપેર્ડ છવી એમ. કે તું છો તો અમને મસ્ત જિંદગી મળે છે, તું કૂવો માપવા જાય તો અમારું ત્રણનું કોણ થશે પાછળથી કે એમ. મેં દી વાતે પણ રાઈટ છે. મેં કીધું તમે મારા જીવનમાં છો, હું તમારા જીવનમાં છું એમ. તો ત્યાંથી અમે પછી વાતો સીધું કરતા કરતા છે ને આગળ આવ્યા. તો વળી ત્યાં પાછા છોકરા કહે અમને કંઈક રસ્તામાં શું નાસ્તો કરાવશો? મેં કીધું તમારે જેને જે નાસ્તો કરવો હોય એ કરજો, પણ ગામડામાં તો હું બીજું કંઈ મળે નહીં. એટલે છોકરાઓને પકોડી ખાવાની હતી, આપણે એને પકોડી ખવડાવી. છોકરા પણ રાજી થઈ ગયા. અને સરસ મજાનું આપણે એવું બધું કામકાજ કરીને આવતા રહ્યા. અને માતાજીની દર્શને કરી લીધા, ના ચોખા કરીને લઈ ગયા હતા. અને પછી મેં છે ને આ ઝાપલો પેલા ઝાપલું કરતા હતા, તો મેં બાંધવાની બહુ કોશિશ કરી, પણ છે ને મારાથી તો બંધાણું નહીં. પછી હારે અમારે છે ને તોલું મલુનો ફ્રેન્ડ હતો ને, એને મેં કીધું કે હાલ આ તારું કામ છે, તું આને પૂરું કર. તો એને કીધું ચાલો આંટી હું પૂરું કરું છું, તમારાથી નહીં થાય, તમે જોવો કે હું કઈ રીતનું પૂરું કરું છું એમ. તો આપણે એને બોલાવી લીધો ને જો એ આવી ગયો છે. હવે આગળ એ જોજો કે એ છે ને ઓરિજિનલ ખેડૂતનો દીકરો છે એમ. તો જાડે પટનારાનું ઝાપલું બાંધી લેશે ઝટ અને પટ કરીને. અને એને જો ઝાપલું બાંધી દીધું. મને કે આંટી આ તમારું કામ નહીં, આ અમારા ખેડૂતનું કામ છે. એ કે તમારું કામ ખાલી છે ને વિડીયા બનાવવાનું, તમે વિડીયા બનાવો. એટલે આપણે જો આ ગરધણી નહોતા અને અહીંયા કાંઈક મશીનગીરી પડી હતી, પણ આપણે ખબર નહોતી કે શેનું મશીન છે એમ. તો આ કોમેન્ટમાં કોઈને કહેજો ખબર હોય ને તો શું છે એમ. તો આપણે આગળ ક્યારેક જોયું હોય તો ખબર પડે ને કે આનું નામ શું કહેવાય છે એમ. અને ગરધણીને તેમ થતું હશે કે અહીંયા કોણ પગલાં પાડી ગયું છે એમ. એ તો ગોતતા હશે કે અહીંયા કોણે પગલાં પાડ્યા છે ને કોણ અમારી વાડી આવેલું હશે એમ. પણ હું છે ને તમારી વાડી આવી હતી, ફોટોશૂટ કરી ગઈ હતી. મને છે ને આ ઓવડી બહુ જ ગમી હતી એમ. કે આ ઓવડીની અંદર એટલી શાંતિ ને કે એની કોઈ વાત ન પૂછો. નો આમાં જોઈ લાઇટ, નો જોઈ એસી, નો જોઈ પંખો. કુદરતનો એટલો પવન આવે ને
તો બહુ જ મજા આવે એમ થાય આપણે મન ભરીને જીવી લેવું છે અહીંયા. એવું જ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. મારે તો ઘરે જવાની ઈચ્છા જ નહોતી થતી. આરે ગાડીવાળા ભાઈ હતા ને તો કે બેન તમે સ્પીડ રાખો. તો મેં કીધું ભાઈ હું તો તમને છે ને ભાડે લઈને આવીશું, સ્પીડ તો નહીં જ રે, હું તો મારું કામ કરીને જ ઘરે જાય. તો એ ભાઈ કે કાંઈ વાંધો નહીં, હું તો જો ગાડી બંધ કરીને બેઠો એ કે એમ. પછી આગળ ગયા ને તો અમને છે ને આંબલીનું ઝાડ દેખાણું. તો આંબલી તો આપણે ન તોડી પણ છે ને કુંડી હતી. પહેલાં આપણે કુંડીએ છે ને આપણે હાથ પગ ધોવા વહી ગયા. કીધું મસ્ત ઠંડુ પાણી છે ને તો આપણે અહીંયા છે ને હાથ ને પગ ને એવું ધોઈ લેવી. અને મને તેમ છે નાહી આવું, પણ સ્વિમિંગ પુલ મસ્ત હતો પણ આરે કપડાં નહોતા લઈ ગયા. નહીં તો આ સ્વિમિંગ પુલમાં હું આજ તો નાઈને જ ઘરે જાત, કેમ કે આખો ઉનાળો વયો ગયો, અમે ક્યાંય પણ નાવા ગયા નહોતા. ઉનાળો અમારો અહીંયા દેશમાં હતો એટલે. અને મસ્ત છે ને ઠંડુ પાણી હતું. અને મને તો તોલું મોલું કે હાલ મમ્મી તને છે ને આમાં ડૂબાડી દેવી. મેં કીધું તમને ડૂબાડી દેશો તો બસ બહાર નહીં નીકળી એગો એમ, કે પાણીનો વજન થશે કે મારો વજન થશે એમ. તો મારે તોલું મોલું કહેતું કુંડીમાં જઈશ ને તો પાણી બહાર વી આવશે, કદાચ તું આવતી રહે અને આ કોઈને પીવાનું પાણી હશે ને તો એને પાણી વગર ના કરી દઈશ કે તું બહાર આવતી રહે એમ. મેં કીધું ચાલો તમારી બંનેની વાત માનીને અને હું ત્યાંથી છે ને બહાર આવતી રહું છું. અને આપણે પછી આગળ બધું જોતા હતા કે હું અહીંયા વાવેલું છે, નિરીક્ષણ કરતા હતા હરખું વાવેલું છે કે નહીં, હરખા સા નાખ્યા છે, પાળા બાંધ્યા છે કે કંઈ આમાં મિસ્ટેક તો નથી ને ખેતી કરવામાં. તો આપણે એનું બધું નિરીક્ષણ કરતા હતા.